આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પાળી કોંગ્રેસ ભવન ખાતે તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એબીપીના કાર્યકર્તા દ્વારા આજે પાલડી પોલીસ સ્ટેશનમાંથી એક પરમિશન લેવામાં આવી છે અને પાલડી 4 રસ્તાથી લઈને કોંગ્રેસ ભવન સુધી એ લોકો કેન્ડલ માર્ચ લઈને આવશે અને અહીંયા વિરોધ પ્રદર્શન કરશે। એના ખાતે અહીંયા 700 થી 800 જેટલા પોલીસ અધિકારીઓ હાજર છે। એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ અહીંયા બંદોબસ્તમાં જોડાયા છે। અહીંયા આપણે સીધી ક્રાઇમ ડીસીપી સાથે વાત કરીશું। રઈસ સૈયદ, અમદાવાદ। આજે યુવા ભાજપ દ્વારા એક રેલીની પરમિશન અને પછી કેન્ડલ માર્ચ થઈને અહીંયા રાજીવ ભવનની સામે વિરોધ પ્રદર્શન કરવાનો છે એની એક પરમિશન પાલડી પોલીસ સ્ટેશનમાં લીધી છે। વંદે ભારતનો વિડીયો જો અકાલે અપમાન થયા એના બાબતમાં આજે આ વિરોધ કરવાનો છે। અત્યારે 2 જોઈન્ટ સીપી અને 5 ડીસીપી અને 700થી અલગ પોલીસ બલ અહીંયા તૈનાત છે। બેરિકેડિંગ 3 લેયરમાં ગોઠવ્યા છે। બધા સીસીટીવી અને ડ્રોનથી અત્યારે મોનિટરિંગ ચાલુ છે અને વિશ્વાસ છે અને શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન પૂરો થશે।